ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ગ્રામરમાં ધોરણ 11 અને 12 આ બંનેમાં કોમન ટોપિક એવા ફંક્શન વર્ડમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નવું ફંક્શન છે. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કર્તા અગત્યનો નથી અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ ફંક્શન એક જ ફંક્શન છે પણ એના બે અલગ અલગ નામ છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કર્તા અગત્યનો નથી મીન્સ ક્રિયા અગત્યની છે. એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો કોઈ પ્રક્રિયાનું તમે વર્ણન કરતા હો તો કોઈ પ્રક્રિયાનું વર્ણન જ્યારે કરવાનું થાય ત્યારે પણ આ જ ફંક્શન વપરાય. ક્લિયર? ફંક્શન વર્ડમાં આપણે ઘણા બધા ફંક્શન જોઈ ગયા છીએ. કમ્પેરિંગ થિંગ્સ છેલ્લે આપણે જોયું, હેબિચ્યુઅલ પાસ્ટ જોયું, બરાબર, કન્ડિશન જોઈ. ત્યારબાદ નવું ફંક્શન છે આજે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ધોરણ 11 અને 12 સાયન્સ કોમર્સ બધામાં આ કોમન છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કર્તા અગત્યનો નથી એટલે કે ક્રિયા અગત્યની છે. અને બીજી રીતે કહી શકીએ તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કોઈ કામ કરવાની પદ્ધતિનું વર્ણન હોય તો એમાં પણ મોટે ભાગે આ ફંક્શન વપરાય છે. આ ફંક્શન પણ 3 રીતે પૂછાય છે: આઇડેન્ટિફિકેશન, completion of the sentence and language response. ક્લિયર? હવે જોઈએ આ ફંક્શન કયા પ્રકારે કામ કરે છે, કેવી એની વાક્ય રચના છે, કેવું એનું ફોર્મેશન છે. એક વસ્તુનો ખ્યાલ આપણને આવી ગયો કે આ ફંક્શન કયું છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે આ ફંક્શનમાં એવા જ પ્રકારના વાક્યો આવશે કે જેમાં કર્તા અગત્યનો હશે નહીં અથવા તો કોઈ ક્રિયા થતી હોય એનું વર્ણન હશે. આવા પ્રકારની વાક્ય રચનામાં જ આ ફંક્શન વપરાય. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્રિયાનો કરનાર, સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કર્તા અગત્યનો નથી પણ ક્રિયા થાય છે. કર્તા અગત્યનો નથી. આપણે એમ કહીએ કે કોઈ પણ ક્રિયા થવા માટે કર્તા જરૂરી છે, પણ અમુક ક્રિયાઓ એવી છે કે જે ક્રિયામાં આપણે કર્તા ન દર્શાવીએ તો પણ ક્રિયા થાય છે. આપણે એમ કહીએ કે બસ આવી, બસને ડ્રાઈવર દ્વારા લાવવામાં આવે છે કે આપણે ક્યારેય એવું નથી બોલતા કે ડ્રાઈવર દ્વારા બસ લાવવામાં આવી. બસ આવી, બસ એની મેળે નથી આવતી. બસને લાવનાર કોઈ ડ્રાઈવર છે પરંતુ આપણે એનો ઉલ્લેખ કરતા નથી. આપણે એવું ગુજરાતી નથી બોલતા કે ડ્રાઈવર દ્વારા બસ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી. બસ પ્લેટફોર્મ પર આવી, ક્રિયા થાય છે પરંતુ કર્તાનું અગત્ય નથી. એમ કોઈ પ્રોસેસ હોય, દાખલા તરીકે ચા બનાવી હોય તો એમાં ચાના પાંદડા ઉમેરાય છે, એમાં શુગર એડ કરાય છે. તો આ બધી વાક્ય રચના જે છે એ દર્શાવવા માટે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આ ફંક્શન છે. મોટે ભાગે વાક્યો એમાં એવા જ આવે કે જ્યાં કરતા હોય નહીં અથવા તો કોઈ પ્રક્રિયાનું વર્ણન હોય. આ સિવાયના કોઈ વાક્યો આ ફંક્શનમાં આવશે નહીં. દરેક વાક્યમાં એ જ મેઇન હશે, કર્તા અગત્યનો નથી અથવા તો કોઈ ક્રિયાનું વર્ણન થતું હોય. ક્લિયર? વ્યાખ્યા જોઈ લઈએ. જ્યારે કોઈ વાક્ય રજૂ કરતી વખતે તેમાં કર્તા દર્શાવવો જરૂરી ન હોય એટલે કે કર્તાનું અગત્યતા ન હોય ત્યારે આ ફંક્શન વપરાય. હવે આપણને ખબર છે, આપણે ભણી ગયા છે અગાઉ કે જ્યારે વાક્યમાં કર્તા અગત્યનો ન હોય અને ક્રિયા થતી હોય તો એ વાક્ય પેસિવ બને. કર્તા અગત્યનો ન હોય, જો કર્તા અગત્યનો હોય, કર્તા સક્રિય હોય તો આપણે એને એક્ટિવ વાક્ય રચના કહીએ છીએ. પણ અહીંયા કર્તા અગત્યનો નથી, કર્તા દર્શાવવો જરૂરી જ નથી, તો ઇટ મીન્સ આ વાક્ય રચના કેવી થાય? પેસિવ વાક્ય રચના થાય. ક્લિયર? જ્યારે કોઈ વાક્ય રજૂ કરતી વખતે તેમાં કર્તા દર્શાવવો જરૂરી ન હોય ત્યારે આ ફંક્શન વપરાય. ઇટ મીન્સ કર્તા દર્શાવવો જરૂરી નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કર્તાની કોઈ અગત્યતા નથી. શાળામાં ભણાવાય છે. કોણ ભણાવે છે? શિક્ષકો ભણાવે છે, પણ છતાં આપણે એવું બોલતા નથી. ક્રિયા થાય છે, શાળામાં ભણાવાય છે, પણ શિક્ષકો શાળામાં ભણાવે છે એવું આપણે કહીએ તો એક્ટિવ વોઇસ બને, તો કર્તા અગત્યનો બને. શિક્ષકો પણ શાળામાં ભણાવાય છે મીન્સ ભણાવાય છે. દેટ ઇઝ કોલ્ડ પેસિવ વાક્ય રચના. કર્તાની અગત્યતા નથી પણ ક્રિયા થાય છે. ક્લિયર?
જ્યારે કોઈ વાક્ય રજૂ કરતી વખતે તેમાં કર્તા દર્શાવવો જરૂરી ન હોય ત્યારે આ ફંક્શન ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બરાબર વપરાય. બીજી વ્યાખ્યા બીજું પણ તમને કીધું છે, કરતા કરતા ક્રિયા વધારે મહત્વની હોય. સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કરતા કરતા ક્રિયા વધારે મહત્વની હોય મીન્સ કર્તાની હાજરી વગર પણ ક્રિયા થતી હોય અથવા તો કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયાનું વર્ણન હોય, કોઈ વસ્તુ બનાવવા માટેની પ્રક્રિયા હોય એનું વર્ણન તમે કરતા હો ત્યારે એ પ્રોસેસ દર્શાવવા માટે પણ આ ફંક્શન વપરાય. એટલે આ ફંક્શનના બે ઉપયોગ થયા. ફંક્શનનું નામ પણ બે આપણે અલગ અલગ કહી શકીએ, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જો આપેલા વાક્યમાં કર્તા અગત્યનો ન હોય અને ક્રિયા થતી હોય તો તમારું ફંક્શન થયું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અથવા તો કોઈ પ્રોસેસનું વર્ણન હોય, પ્રક્રિયાનું વર્ણન હોય, કોઈ વસ્તુ બનાવાતી હોય ને એનું વર્ણન હોય તો એમાં પણ મોટે ભાગે પેસિવ રચના વપરાય. એટલે એના માટે પણ તમે કહી શકો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોઈ પ્રક્રિયાનું વર્ણન હોય તો ફંક્શનનું નામ લખવાનું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોઈ ક્રિયા થતી હોય પરંતુ એમાં કર્તા અગત્યનો ન હોય અને એ ફંક્શનનું તમારે નામ આપવાનું થાય તો તમે કહી શકો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો આ આપણું ફંક્શન બન્યું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કેવા પ્રકારના વાક્ય એમાં હોય તો કે મોટે ભાગે કરતા હોતો નથી પરંતુ ઘટના ઘટિત થાય છે અથવા તો કોઈ ક્રિયા પ્રોસેસનું વર્ણન હોય તો એમાં પણ આ ફંક્શન વપરાય છે. લેંગ્વેજ આઇટેમ્સ તો કે આ ફંક્શનને ઓળખવા માટેના એવા કયા શબ્દો છે, એવી કઈ બાબત છે કે જેનાથી આપણને ક્લિયર થઈ જાય કે આ ફંક્શન આ જ છે? તો કે મોટે ભાગે કર્તા વગરના પેસિવ વાળી વાક્ય રચના, મોટા ભાગે કર્તા વગરની વાક્ય રચના અને પાછી પેસિવ વાક્ય રચના હોય તો એ આ ફંક્શનની જ હોય. વાક્યમાં કર્તા ન હોય અને વાક્યમાં ક્રિયા થતી હોય, ઇટ મીન્સ પેસિવ વાક્ય હોય તો એજન્ટ વગરના જે પેસિવ જે છે એ મોટે ભાગે તમે આ પ્રકારના ફંક્શનમાં વાપરી શકો, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આપણા ફંક્શનમાં કેવા વાક્યો હશે. એવા વાક્યો હશે કે જેમાં કર્તા અગત્યનો નથી પરંતુ ક્રિયા થાય છે, અથવા તો એવા પ્રકારના વાક્યો હશે કે જ્યાં કોઈ પ્રક્રિયાનું વર્ણન હશે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્લિયર? એટલે આપણે ફરજિયાત આપણું ફંક્શન આપણે આ જ કહી શકીએ. હવે આઈડેન્ટિફિકેશનમાં કઈ વાંધો આવે ન આવે? કેમ? તો કે ખબર પડી ગઈ કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મીન્સ એવા પ્રકારનું વાક્ય હોવું જોઈએ કે જ્યાં કર્તા અગત્યનો નથી પરંતુ ક્રિયા થાય છે, અથવા તો કોઈ પ્રક્રિયાનું વર્ણન હોય એમાં પણ તમે કહી શકો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ફંક્શનનું આઈડેન્ટિફિકેશન વેરી ઇઝી. આમાં બીજું કંઈ જ યાદ રાખવાનું નથી. ક્લિયર? ક્રિયા થતી હોય, કરતા હોય નહીં, અથવા તો કોઈ પ્રક્રિયાનું વર્ણન હોય એના માટે પણ તમે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કહી શકો. હવે જ્યારે આઈડેન્ટિફિકેશન કરવાનું આવે ત્યારે તમને આ ફંક્શન ઓલરેડી લખીને આપે છે, બરાબર? 3-4 ફંક્શન લખ્યા હોય ને એમાં આવું વાક્ય મૂક્યું હોય તો એમાંથી તમારે શોધીને લખવાનું હોય કે આ વાક્ય છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટનું છે અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું છે. ઓકે, હવે વ્યાખ્યા ખ્યાલ આવી ગયો, લેંગ્વેજ આઇટમ્સની ખબર પડી ગઈ. આ ફંક્શનથી આપણે હવે જાણીતા થઈ ગયા કે આ ફંક્શનમાં આ જ પ્રકારની વાત આવે છે. જોઈએ હવે વાક્ય રચના શું કહે છે. 20 terrorists were killed in Jammu and Kashmir. આ એક મેં વાક્ય લખ્યું છે 20 terrorists 20 આતંકવાદીઓ વેર કિલ્ડ મારી નાખવામાં આવ્યા ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરમાં 20 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા. કોણે માર્યા? ઇટ ઇઝ નોટ મેન્શન હિયર. અહીંયા એ બાબત દર્શાવી નથી કે આ સૈનિકે જ આ આતંકવાદીને માર્યો. નહીં, સૈનિકોએ માર્યા. સૈનિકો જાતિવાચક નામ છે, ચોક્કસ નામ નથી. ક્લિયર? પણ અહીંયા કહેવાની જરૂર જ નથી 20 terrorists were killed in Jammu and Kashmir. તમને ખ્યાલ આવી જ જાય કે જમ્મુ અને કાશ્મીરમાં 20 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યો તો આપણી મિલિટરી સેનાએ જ કર્યા હોય.
આપણા સૈનિકોએ જ કર્યા હોય, પરંતુ એ ન કહેવા છતાં પણ તમને કોન્સેપ્ટની ખબર પડી જાય છે, વાક્યના અર્થની તમને ખબર પડી જાય છે કે જમ્મુ અને કાશ્મીરમાં 20 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. શિક્ષકો બંદૂક લઈને નહોતા ગયા મારવા, વેપારીઓ નહોતા ગયા, મંદિરના પૂજારીઓ નહોતા ગયા. કોને માર્યા હતા ખબર પડી જ જાય, ઓલરેડી વસ્તુનો ખ્યાલ આવી જાય. કરતા અગત્યનો નથી પણ ક્રિયા અગત્યની છે. કરતા ન મૂકો તો પણ તમને ખ્યાલ આવી જાય કે સૈનિકો દ્વારા જ એમને ઠાર કરવામાં આવ્યા હોય, મિલિટરીના જવાનોએ જે કામ કર્યું હોય. 20 terrorists were killed in Jammu and Kashmir. હવે તમે જોઈ શકશો અહીંયા were killed આવ્યું, ટુ બી રૂપ વત્તા V3 આવ્યું, એટલે કે આપણી વાક્ય રચના કેવી બની? પેસિવ વોઇસની વાક્ય રચના બની. પેસિવ તમે અગાઉ શીખી ગયા છો, સાદા ભૂતકાળનું પેસિવ થયું. 20 terrorists were killed, કર્મ પહેલા આવ્યું. 20 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. ધો ધ સબ્જેક્ટ ઇઝ નોટ ધેર, ધ એક્શન ઇઝ ધેર. કરતા નથી પરંતુ ક્રિયા થાય છે. ક્લિયર? તો આવા પ્રકારના વાક્યો માટે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતાની કોઈ જરૂર નથી, બટ એક્શન ઇઝ ધેર and we can understand the action very well. 20 terrorists were killed in Jammu and Kashmir. There is no any kind of need to identify or to add a subject in this kind of sentences. The doer is not important. કરતા અગત્યનો નથી, ક્રિયા થાય છે. ફંક્શન કયું થયું આપણું? doer is not important. આપણી વ્યાખ્યા પ્રમાણે કરતા દર્શાવવો જરૂરી ન હોય, પરંતુ પ્રક્રિયા ઘટના બનતી હોય. 20 terrorists were killed in Jammu and Kashmir. જમ્મુ અને કાશ્મીરમાં 20 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. કરતા નથી. આપણું વાક્ય બન્યું પેસિવ વોઇસ અને પરિણામે કરતા નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એ આપણું ફંક્શન થયું. ક્લિયર? બીજું વાક્ય જોઈએ. વિનર્સ વેર ગિવન ધ ગોલ્ડ મેડલ્સ. વિજેતાઓને ગોલ્ડ મેડલ અપાય છે. કોણ આપે છે કીધું નથી. શાળાના ટ્રસ્ટી આપે છે, શાળાના પ્રિન્સિપાલ આપે છે, બીજા કોઈ વ્યક્તિ આપે છે. ઇટ ઇઝ નોટ મેન્શન હિયર, એ દર્શાવ્યું નથી. બટ વિનર્સ વેર ગિવન ધ ગોલ્ડ મેડલ્સ. વિજેતાઓને ગોલ્ડ મેડલ અપાય છે. ક્રિયા થાય છે. વિજેતાઓને ગોલ્ડ મેડલ આપવાની ક્રિયા થાય છે, પણ કોના દ્વારા અપાય છે આપણને કીધું નથી. તો ધ સબ્જેક્ટ ઇઝ નોટ ધેર, એક્શન ઇઝ ધેર. કરતા નથી, તેમ છતાં ક્રિયા થાય છે. કોણે મેડલ આપ્યા અગત્યનું નથી, ક્રિયા થઈ. કરતા વગરની ક્રિયા થઈ, અને એટલા માટે કઈ ક્રિયા થઈ કહેવાય? તો કે પેસિવ વોઇસનું વાક્ય થયું. વેર ગિવન, સાદા ભૂતકાળનું પેસિવ થયું. અહીંયા કોના દ્વારા અપાણા મેડલ એ તમે રજૂ ન કરો, તેમ છતાં વાક્યનો ઉલ્લેખ, વાક્યમાં કોન્સેપ્ટ શું છે તમને ખ્યાલ આવી જાય. વિનર્સ વેર ગિવન ધ ગોલ્ડ મેડલ્સ. ક્રિયા થાય છે કરતા વગરની. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતાની અગત્યતા નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતાની કોઈ અગત્યતા નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ફંક્શન આપણું ડુઅર ઇઝ નોટ. આવા પ્રકારનું વાક્ય હોય ને કીધું કે આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો અહીંયા એમ ન લખાય કે પેસિવ વોઇસ છે સાદા ભૂતકાળનું. એ આપણું ફંક્શન નથી. આપણું ફંક્શન આ સાદા ભૂતકાળનું પેસિવ બરાબર છે, પણ એ વપરાય છે ક્યાં? તો કે મોટા ભાગે આવા ફંક્શનમાં પેસિવ વાક્ય રચના છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આપણું આના માટેનું ફંક્શન થયું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બધા જ વાક્યો એવા હશે કે જ્યાં કરતા હશે નહીં, પરંતુ ક્રિયા થાય છે. ત્રીજું વાક્ય જોઈએ. રેડ કલર. રેડ કલર ઇઝ એડેડ વિથ ધ યલો કલર. રેડ કલર ઇઝ એડેડ વિથ ધ યલો કલર. પીળા કલરમાં લાલ કલર ઉમેરાય છે. કોણ ઉમેરે છે? ચિત્રકાર ઉમેરે છે, કે પછી વિદ્યાર્થી ઉમેરે છે, કે પછી બીજા કોઈ વ્યક્તિ ઉમેરે છે? વી ડુ નોટ નો. બટ ધ થિંગ ઇઝ ધેટ રેડ કલર ઇઝ એડેડ. અહીંયા પણ V3 આવ્યું. વર્તમાન કાળનું, સાદા વર્તમાન કાળનું પેસિવ થયું. પેસિવ વાક્ય રચના મોટે ભાગે કરતા વગરના પેસિવ વોઇસની વાક્ય રચના આપણી લેંગ્વેજ આઇટમ છે. ફંક્શનને ઓળખવા માટેનું આ આપણું લેંગ્વેજ આઇટમ છે, ક્લુ વર્ડ્સ છે. તો આપણે કહી શકીએ કે અહીંયા પણ પેસિવ છે. કોણ ઉમેરે છે? બાય ધ પેન્ટર. એવું નથી, સબ્જેક્ટ આપ્યો નથી, ક્રિયા થાય છે. તો આ પણ ફંક્શન આપણું થઈ ગયું
ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બીજી રીતે તમે કહી શકો આ એક પ્રોસેસ પણ થઈ ગણાય, પ્રક્રિયા પણ થઈ ગણાય. લાલ રંગમાં પીળો રંગ ઉમેરાય છે અથવા તો પીળા રંગમાં લાલ રંગ ઉમેરાય છે, પ્રક્રિયા, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પણ તમે આને કહી શકો. ક્લિયર? ઓકે. ન્યૂ સર્ક્યુલર વિલ બી સેન્ટ સૂન. સર્ક્યુલર નવો નિયમ, સરકારનો પરિપત્ર. ન્યૂ સર્ક્યુલર નવો પરિપત્ર વિલ બી સેન્ટ સૂન, થોડા સમયમાં જ મોકલવામાં આવશે. કોણ મોકલશે આપણને ખબર નથી, કોના દ્વારા મોકલાશે ખબર નથી, એટલા માટે પેસિવ. વિલ પ્લસ બી પ્લસ V3, સેન્ડ નો ભૂતકાળ V3 થાય, સેન્ડ નું V3 સેન્ટ. વિલ બી સેન્ટ સાદા ભવિષ્યકાળ, સિમ્પલ મોડેલ્સનું પેસિવ છે. આ ફંક્શન એવું છે કે એમાં બધા પ્રકારના પેસિવ પૂછી શકાય, જ્યાં કરતા અગત્યનો નથી. એટલે આપણને દરેક કાળનું પેસિવ આવડતું હોવું જોઈએ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, બધા 12 કાળનું પેસિવ તમે ઇન્ફિનિટિવ લઈ શકો. ન્યૂ સર્ક્યુલર વિલ બી સેન્ટ, અહીંયા વિલ પ્લસ બી પ્લસ V3 આવ્યું, પેસિવ થયું. મોટા ભાગે પેસિવ વાક્ય રચનાઓ જે છે જ્યાં કરતા નથી એ આપણું ફંક્શન બને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સર્ક્યુલર મોકલાશે, કોના દ્વારા આપણને ખબર નથી, તો આ વાક્ય પણ કેવું બને? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 577 runs are scored by the Indian team. by the Indian team અહીંયા કરતા આપ્યો છે, પણ ઇન્ડિયન ટીમમાં આખું છે, આખી ટીમ છે. પણ અહીંયા તમે જુઓ તો કર્મ પહેલા છે, આર સ્કોર્ડ. આ પણ શું થયું? વર્તમાન કાળનું પેસિવ. 577 runs are scored by the Indian team. હવે ઇન્ડિયન ટીમ છે એ એક કરતા નથી, આમાં ઘણા બધા ખેલાડીઓએ રન બનાવ્યા હશે, ત્યારે આ ગ્રાન્ડ ટોટલ 577 કીધા. એટલે કોઈ એક કરતા દ્વારા નથી, એટલે વાક્ય પેસિવ બને. અને આ પણ વાક્ય બને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણું ફંક્શન ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થાય. 577 runs are scored by the Indian team. Clear? Diwali is celebrated every year. Diwali is celebrated every year. દર વર્ષે દિવાળી મનાવાય છે. કોણ મનાવે છે? વિશ્વના લોકો. વિશ્વના લોકો, બરાબર? અહીં લખવાની જરૂર નથી, પણ ક્રિયા થાય છે. કરતા કોણ છે અગત્યનું નથી. એક માણસ ઉજવે કે 50 માણસ ઉજવે કે 100 માણસ ઉજવે કે આખું વિશ્વ ઉજવે, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ એવરી યર. દર વર્ષે દિવાળી ઉજવાય છે. તો અહીંયા કોના દ્વારા ઉજવાય છે? કરતા અગત્યનું નથી. વાક્ય રચના પેસિવ વાક્ય રચના છે, એટલે કે કરતા વગરનું પેસિવ. એટલે આપણું ફંક્શન થયું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે આવા વાક્યો આપ્યા હોય ને એને આઈડેન્ટિફાય કરવાના હોય, આઈડેન્ટિફાય ધ ફંક્શન, એમાં કંઈક આવું પેસિવ આપ્યું હોય તો આંખો વીંચીને તમારે લખી નાખવાનું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસનું વર્ણન હોય, પ્રક્રિયાનું વર્ણન હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થાય. ક્લિયર? પૂછવાનું કંઈ એમાં કોઈ પ્રોબ્લેમ? ઓકે. મોટે ભાગે કરતા વગરના પેસિવ વાળી વાક્ય રચના ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં હોય, બાકી કંઈ યાદ રાખવાનું નથી. પેસિવ વાક્ય દરેક કાળનું પેસિવ યાદ રાખવાનું, એટલે તમારું આ ફંક્શન ક્લિયર થઈ જાય. તો આઈડેન્ટિફિકેશનની વાત થઈ, આ પ્રકારના વાક્યો એમાં હોઈ શકે. હવે આનું આ ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ વપરાય. પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. તો આમાં ઓલરેડી મેં તમને 6 વાક્ય આપ્યા છે, આપણે જોઈ કઈ રીતે પૂરું કરાય. ઓઇલ ઇઝ ખાલી જગ્યા, ઓઇલ ઇઝ બ્લેન્ક, કાઉન્સમાં લખ્યું છે ટેક આઉટ અને નટ્સ. ફંક્શન મેં કાઉન્સમાં લખ્યું નથી, ત્યાં તમને લખેલું આપે છે ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આ વાક્યને આપણે એ રીતે જ પૂરું કરવાનું થાય કે જેમાં આ ફંક્શનનો ઉપયોગ આવે. આ ફંક્શનનો ઉપયોગ ત્યારે જ આવે જ્યારે તમે આને પેસિવમાં પૂરું કરો, કારણ કે આ ફંક્શનમાં મોટે ભાગે કરતા વગરના પેસિવ વાળી વાક્ય રચના હોય છે. હવે આપણે જોઈએ ઓઇલ ઇઝ, 2 શબ્દો આપ્યા છે, કરતા ઓઇલ ઇઝ. ઓઇલ ઇઝ હવે પેસિવ બનાવવું છે, ટેક આઉટનો V3 થાય, સાદા વર્તમાન કાળનું પેસિવ જ બનશે. ઓઇલ ઇઝ ટેકન આઉટ. ઓઇલને લેવામાં આવે છે, બહાર કઢાય છે. ક્યાંથી? ફ્રોમ
નટ્સ. મગફળીમાંથી તેલને બહાર કાઢવામાં આવે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રોસેસ. તમે લખી શકો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોના દ્વારા કઢાય છે ખબર નથી. ઓઇલ ઇઝ ટેકન આઉટ ફ્રોમ ધ નટ્સ. કોણ કાઢે છે એ ખબર નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો આ વાક્ય રચના પેસિવ જ થઈ, વર્તમાન કાળનું પેસિવ થયું. અહીંયા મૂળ ક્રિયાપદ તમને ટેક આઉટ આપ્યું છે. ટેકનું મેં કર્યું ટેકન આઉટ. ઓઇલ ઇઝ ટેકન આઉટ ફ્રોમ ધ નટ્સ. આપણું વાક્ય કમ્પ્લીશન થઈ ગયું. હવે આ વાક્યનું આઈડેન્ટિફાઈ કરવું હોય, આઈડેન્ટિફિકેશન કરવું હોય તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થાય. આપણને ખબર છે પેસિવ વાળી વાક્ય રચના બને એટલા માટે વર્તમાન કાળનું પેસિવ, ટેક આઉટનું મેં ટેકન આઉટ કર્યું અને ફ્રોમ મેં એડ કર્યું. ફ્રોમ નટ્સ, મગફળીમાંથી આ પ્રકારે તેલ બહાર કઢાય છે. ક્લિયર? 20 songs. બીજું વાક્ય 20 songs blank sing મુકેશ. હવે આ વાક્યને તમે વર્તમાન કાળમાં લઈ શકો, ભૂતકાળનું પેસિવ બનાવી શકો, કારણ કે અહીં તમને કોઈ કાળનું આઈડેન્ટિફિકેશન આપ્યું નથી. 20 songs વર્તમાન કાળનું બનાવો. આર બહુવચન છે માટે આર. ભૂતકાળ મૂકો તો વેર, ભવિષ્યકાળ મૂકો તો વિલ પ્લસ બી થાય. ક્લિયર? આપણે વર્તમાન કાળનું પેસિવ કરીએ. 20 songs are, સિંગનું વિતરી થાય sang. કોના દ્વારા? બાય મુકેશ. કદાચ આ તમને ન આપ્યું હોય અને બાય મુકેશ તમે ન મૂકો તો પણ વાક્ય તમારું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થાય. 20 songs are sung. 20 ગીતો ગવાય છે. કોણ ગાય છે ખબર નથી. બાય મુકેશ લખો તો પણ કોઈ વાંધો નથી. ઘી ઇઝ ખાલી જગ્યા કૌંસમાં મેક બટર. પેસિવ બને વર્તમાન કાળનું, ઓલરેડી કાળ ઇન્ડિકેટ કર્યો જ છે. ક્રિયાપદ આપ્યું છે ઘી ઇઝ, મેકનું થઈ ગયું મેડ. ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. ક્લિયર? તો આ પ્રકારે તમે આ બધા વાક્યો પૂરા કરી શકો. તમારું ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. માખણમાંથી ઘી બનાવવામાં આવે છે. પ્રક્રિયા, પ્રોસેસ. કોણ બનાવે છે ખબર નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? અમિતાભ વોઝ ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે ક્રિયાપદ ગીવ ફિલ્મફેર એવોર્ડ. બરાબર? પેસિવ બનશે કારણ કે કર્તા વગરનું પેસિવ થશે. આમાં અમિતાભ વોઝ, ગીવનું વિતરિત થશે ગીવ ગેવ ગિવન. અમિતાભ વોઝ ગિવન વોટ? ધ ફિલ્મફેર એવોર્ડ. અમિતાભ વોઝ ગિવન ધ ફિલ્મફેર એવોર્ડ. આ રીતે તમે પૂરું કરી શકો. સ્વીટ ડિશિસ આર બીંગ. બરાબર? અહીંયા ભૂતકાળનું પેસિવ થયું. મોટે ભાગે કરતા વગરના પેસિવ દરેક કાળના પૂછી શકે. અહીંયા ભૂતકાળનું પેસિવ, અહીંયા વર્તમાન કાળનું, અહીંયા વર્તમાન કાળ, અહીંયા વર્તમાન કાળનું વાક્ય હતું. અહીંયા સ્વીટ ડિશિસ આર બીંગ. સ્વીટ ડિશિસ મીઠી ડીશો મીન્સ સ્વાદિષ્ટ ડીશો. આર બીંગ ચાલુ વર્તમાન કાળનું પેસિવ છે આર બીંગ. હવે અહીંયા શું મૂકવાનું આવે? માત્ર અને માત્ર V3. પૂરું થઈ ગયું. સ્વીટ ડિશિસ આર બીંગ સર્વડ. સ્વાદિષ્ટ ડીશો પીરસાઈ રહી છે. કોણ પીરસે છે આપણને ખબર નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ વન. When we reached the stadium, the match had. વેન વાળું વાક્ય છે, સાદો ભૂતકાળ છે. બીજા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ આવે. વેન વી રીચ ધ સ્ટેડિયમ, ધ મેચ કર્મ પહેલા આપ્યું છે, પેસિવ બનશે હેડ પ્લસ બીન પ્લસ V3. had been started. had been started. The match had been started by whom that we don't know. કોના દ્વારા શરૂ કરાઈ હતી આપણને ખબર નથી, પણ અમે જ્યારે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે મેચ શરૂ થઈ ચૂકી હતી.
ક્લિયર? ક્રિયા બની ગઈ. કોણે શરૂ કરાવી મેચ? અમ્પાયરે શરૂ કરાવી, સિટીના મેયરે શરૂ કરાવી, કોઈ વિશિષ્ટ વ્યક્તિ દ્વારા એ મેચ શરૂ કરાવવામાં આવી. વી ડોન્ટ નો, બટ ધ મેચ હેડ બીન સ્ટાર્ટેડ. મેચ શરૂ થઈ ચૂકી હતી. તો જ્યારે ક્રિયા કોઈ ઘટના ઘટિત થાય પરંતુ એમાં કર્તા અગત્યનો ન હોય અથવા તો કોઈ પ્રોસેસનું વર્ણન હોય ત્યારે આપણું ફંક્શન ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બને. આ ફંક્શનમાં મોટે ભાગે કર્તા વગરના પેસિવ વાળા વાક્યો જ આવે. આ એની ઓળખાણ થઈ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મીન્સ મોટે ભાગે પેસિવ, દરેક કાળના, વર્તમાન હોય, ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પેસિવ વોઇસ બને એટલે વાક્ય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થાય. ક્લિયર? આઈડેન્ટિફિકેશનમાં આપણે આ બધા વાક્યો જોયા. અહીંયા જો ભવિષ્યકાળ સિમ્પલ મોડેલનું પેસિવ છે, બરાબર. કમ્પ્લીશનમાં આ પ્રકારે અડધું વાક્ય આપ્યું હોય, કાઉન્સમાં ફંક્શન લખ્યું એટલે પછી એ ફંક્શનની જ લેંગ્વેજ આઇટમ તમને યાદ આવવી જોઈએ. કાઉન્સમાં એ લખ્યું હોય કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે આપણા માઇન્ડમાં તરત જ વિચાર આવે કે આ વાક્ય પેસિવ જ બને. પછી આ વાક્યને આપણે પેસિવ બનાવવાના જ પ્રયત્ન કરવાના. ક્રિયાપદ આપ્યું છે, હા, ટુ બીનું રૂપ આપ્યું છે, ઓકે, ટેકન આઉટ ફ્રોમ નટ્સ. વાક્ય આપણું મિનિંગફુલ થઈ ગયું, પેસિવ પણ થઈ ગયું અને આપેલા ફંક્શન પ્રમાણે આપણે એને વાક્યને કન્વર્ટ કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. તો આ રીતે તમે વાક્યો બનાવો તો તમને પૂરા માર્ક્સ મળે છે. ક્લિયર? ફંક્શન યાદ રહી છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લેંગ્વેજ આઇટમ કઈ છે? તો કે મોટા ભાગના તમામ કાળના પેસિવ, જે કાળ આપ્યું હોય એનું પેસિવ કરવાનું થાય, કારણ કે આ ફંક્શનમાં કર્તા અગત્યનો નથી, ક્રિયા અગત્યની છે અથવા તો કોઈ પ્રક્રિયા બનતી હોય ત્યારે આ ફંક્શન વપરાય. યોગ્ય રીતે તમે પેસિવ કરી નાખો યોગ્ય કાળમાં એટલે તમારું વાક્ય એ કમ્પ્લીશન હોય તો ભલે, આઈડેન્ટિફિકેશન હોય તો ભલે, કે પછી લેંગ્વેજ રિસ્પોન્સ જે પૂછાય છે એમાં પણ તમે આ જ પ્રકારે પેસિવના વાક્યો તમારે આપવા પડે. ટૂંકમાં જે ફંક્શન પૂછ્યું હોય એ ફંક્શનની લેંગ્વેજ આઇટમ પ્રમાણે જ તમારે વાક્ય પૂરું કરવાનું થાય. ક્લિયર? એટલે તમારા ફંક્શનનું કામ પૂરું થઈ જાય. આ ફંક્શન બહુ સહેલું છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, મોટે ભાગે પેસિવ વાક્યો ધ્યાનમાં રાખવાના. ક્લિયર? હવે પછીના લેક્ચરમાં આપણે આનો લેંગ્વેજ રિસ્પોન્સ કઈ રીતે પૂછાય છે એની આપણે થોડીક વાત કરીશું. આ આઈડેન્ટિફિકેશન થયું, આ કમ્પ્લીશન થયું. આવા પ્રકારનું વાક્ય પણ કીધું કે આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો તમારે ફરજિયાત તમે જોયું કે આ પેસિવ જ છે અને પ્રક્રિયાનું વર્ણન છે, કરતા અગત્યનું નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓપ્શનમાં જે તમને આપ્યું હોય એ ફંક્શન બેમાંથી એક તમારે લખવાનું થાય, સિલેક્ટ કરવાનો થાય સાયન્સ માટે. ક્લિયર? એટલે આપણે અહીંયા અટકીએ છીએ આ ફંક્શનમાં. થોડીક મહેનત કરજો, 2-3 વખત વાંચજો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો આનો અને આ પ્રકારે તમે વાક્યો પૂરા કરી શકો છો. ઓકે, લેંગ્વેજ રિસ્પોન્સ આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.